હેલ્થ બાબતે સૌ કોઈને ડરાવતો પ્રશ્ન હાર્ટ એટેકનો હોય છે. ઘણા બધા લોકોને આપણી આસપાસના વાતાવરણમાં અચાનકથી હાર્ટ એટેકની તકલીફથી પીડાતા જોઈ અથવા તો ઘણી વખત મૃત્યુ થતા જોઈ સૌ કોઈને ચિંતા હોય છે કે જો આ તકલીફ આપણા ફેમિલીમાં, સગા સંબંધીઓમાં, મિત્ર વર્તુળમાં કોઈને થાય તો કઈ રીતે હેન્ડલ કરવી. અમુક પૂર્વ તૈયારીઓ હોય તો એટેકની તકલીફ વખતે આપ દર્દીને ખૂબ મદદ કરી શકો છો. જો એટેકની તકલીફ થયા પછી હોસ્પિટલ પહોંચીએ પછી સારવાર ચાલુ થાય, એ જ સારવાર એટેકની શરૂઆત થતાં તાત્કાલિક ધોરણે આપણા ઘરે કે ઓફિસ પર જ ચાલુ થઈ જાય તો એટેકમાં રિઝલ્ટ ઘણું સારું મળી શકે છે. એટેકની તકલીફને કઈ રીતે ઓળખવી, તાત્કાલિક ધોરણે એટેકની જાણકારી લઈ લેવી અને એની સારવાર તરફથી ચાલુ કરી દેવી, આ ત્રણ બાબતોની જાણકારી હોય તો આપણે હાર્ટ એટેકની તકલીફને ઘણી મોટી થતા વકરતા અટકાવી શકીએ, તેમજ એનાથી થતું નુકસાન પણ આપણે ઓછું કરી શકીએ છીએ. આજે આપણે જાણીએ કે હાર્ટ એટેકની તકલીફને કઈ રીતે તાત્કાલિક ઓળખવી અને જો એટેકના લક્ષણો હોય તો તાત્કાલિક ધોરણે કઈ ટ્રીટમેન્ટ કરવી જે સૌથી બેસ્ટ રિઝલ્ટ આપે. નમસ્કાર દોસ્તો, હું છું ડોક્ટર વિશાલ વાનાણી, હાર્ટ સ્પેશિયાલિસ્ટ સુરતથી. જો કોઈ પણ વ્યક્તિને છાતીમાં, વચ્ચેના ભાગમાં, ડાબા કે જમણા ભાગમાં, ગળામાં, ડોકમાં, બંને ખભામાં, હાથમાં, ગરદનથી લઈને પેટ સુધીના કોઈ પણ ભાગમાં અચાનકથી અસહ્ય દુખાવો ચાલુ થાય, ગભરામણ, વજન અથવા છાતી પર ઘણો બધો વજન મૂક્યો હોય એવો અહેસાસ થાય, પરસેવો થાય, જીવ ગભરાવા લાગે, શ્વાસ લેવામાં તકલીફ થાય અથવા ચક્કર આવવા લાગે, આવી તાત્કાલિક ધોરણે તકલીફ ચાલુ થાય તો એ હાર્ટ એટેકના લક્ષણ હોઈ શકે છે. જો આવી તકલીફ આપણને અથવા આપણા આસપાસ કોઈ પણને થાય તો એ એટેકના લક્ષણો હોવા એની શંકા કરવી એ સૌથી પહેલા જરૂરી બાબત છે. અને જો એટેકની તકલીફના લક્ષણો તાત્કાલિક ઓળખી લેવાય અને એ માટેની તાત્કાલિકથી સારવાર દવાના સ્વરૂપે આપણે ઘર બેઠા જ કરી લઈએ તો ટ્રીટમેન્ટ તાત્કાલિક ચાલુ થઈ જાય છે. કઈ છે આ દવાઓ? આ દવામાં એસ્પિરિન, કે જે લોહી પાતળું કરવાની મેઇન દવા છે, એ મોઢામાં લઈ એની એક ટેબ્લેટને આપણે દાંતથી ભૂકો કરી અને મોઢામાં જ એને ડિઝોલ્વ કરી દઈએ અથવા તો એને પાણી સાથે ગળી લઈએ, એ જરૂરી છે. આ દવા એ સામાન્ય રીતે માથાના દુખાવામાં પણ આપવામાં આવતી હોય છે, પરંતુ એની બોડીમાં લોહી પતલું કરવાની ઇફેક્ટ હોય છે. એટેકના વખતે એસ્પિરિન દવા જેટલી ઝડપથી લઈએ એટલું તાત્કાલિક ધોરણે લોહી પતલું થવાની ઇફેક્ટ ચાલુ થવાથી એટેકમાં જે નળીમાં બ્લોક થયો હોય એમાં આપણને ફાયદો થાય છે. તો આ ટેબ્લેટ તાત્કાલિક ધોરણે લેવાથી ફાયદો થાય એટલે એસ્પિરિન 350 મિલીગ્રામની ટેબ્લેટ લઈ લેવી જોઈએ. ત્યારબાદ લોહી પતલું કરવાની બીજી ટેબ્લેટ કે જેને ટિકાગ્રેલોર કહેવાય છે, એ 2 ટેબ્લેટ જો આપણે પાણી સાથે ગળી લઈએ તો એની પણ લગભગ 30 મિનિટમાં બોડીમાં ઇફેક્ટ ચાલુ થઈ જાય છે અને એ પણ એક સ્ટ્રોંગ એન્ટી પ્લેટલેટ એટલે કે લોહી પતલું કરવાની દવા હોય છે, જે નળીમાં જામેલા લોહીને ઓગાળવામાં અને ત્યાં નવું લોહી નહીં જામવા દેવામાં મદદરૂપ થાય છે. ત્યારબાદ કોલેસ્ટ્રોલને ઓછું કરતી દવા એટ્રોવાસ્ટેટિન, કે જે 80 મિલીગ્રામના ડોઝમાં તાત્કાલિક ધોરણે જો પાણી સાથે ગળી લઈએ તો એ આપણા બોડીમાં કોલેસ્ટ્રોલ ડિપોઝિટ થયેલા બ્લોકમાં ફાયદો કરવાનું કામ કરે છે અને નવા બ્લોક્સ નહીં થવા માટેની પણ તાત્કાલિક શરૂઆત થઈ જાય છે. આ ત્રણેય ટેબ્લેટ લેવાથી જો એસિડિટીની તકલીફ થાય તો એને કંટ્રોલ કરવા માટે એક એસિડિટીની દવા પેન્ટોપ્રાઝોલ પણ સાથે લેવી હિતાવહ હોય છે. તો આપને જણાવેલી આ 3 થી 4 દવાઓ જો એક સાથે તાત્કાલિક ધોરણે લઈ પાણી સાથે ગળી લઈએ તો એટેકની શરૂઆત આપણે જે જગ્યા ઉપર હોઈએ ત્યાંથી જ ચાલુ થઈ જાય છે અને હોસ્પિટલ જઈને કરવામાં આવતી ટ્રીટમેન્ટ આપણા ઘરે જ ચાલુ થઈ જવાથી એટેકમાં રિઝલ્ટ સારું મળી શકે છે. આ દવાઓ લીધા પછી તરત જ એમ્બ્યુલન્સ અથવા તો કોઈ પણ રસ્તે હોસ્પિટલ પહોંચવાની શરૂઆત કરવી જોઈએ અને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ પહોંચવું જોઈએ, કારણ કે હોસ્પિટલ પહોંચ્યા પછી એટેકની જે મોનિટરિંગ, દેખરેખ અને સારવાર થાય એ પણ એટલી જ જરૂરી છે. હોસ્પિટલ પહોંચ્યા પછી ડોક્ટરને આપણે લીધેલી દરેક દવાઓની ડિટેલ આપવી જરૂરી છે કે આ 3 અથવા 4 દવાઓ મેં લીધી છે અને એ દવાઓ લીધા પછી જો ઉલટી થઈને દવાઓ બહાર આવી ગઈ હોય તો એ પણ જાણકારી આપવી જરૂરી છે. હોસ્પિટલ પહોંચ્યા પછી બાકીની સારવાર ડોક્ટર કરવાના છે, પરંતુ ત્યાં સુધીમાં આપણી પાસે આ સારવાર કરવાનો ઓપ્શન હોય તો આપણે ઘણો બધો એટેકમાં ફાયદો લઈ શકીએ છીએ. આ ટેબ્લેટ આપણે કેવી રીતે આપણી પાસે રાખી શકીએ? તો હાર્ટ એટેક માટેની એક ઇમરજન્સી કિટ તરીકે જો આ દવાઓને આપણી પાસે રાખીએ તો ગમે ત્યારે આપણે અથવા તો કોઈ પણ અન્ય વ્યક્તિ પણ એને ઉપયોગમાં લઈ શકે છે. આ દવાઓ ક્યાં રાખવી જોઈએ? આપના કામના સ્થળે, ઓફિસ પર, ફેક્ટરી પર, ઘરે અથવા તો ગાડીના બોક્સમાં, ડ્રોવરમાં પણ રાખી શકાય. આ દવાનો કિટ
ક્યાં રાખેલી છે એનું લોકેશન આપણને તેમજ આપણી સાથે રહેલા દરેક વ્યક્તિને ખબર હોવી જોઈએ, કારણ કે અન્ય વ્યક્તિની જરૂરિયાતમાં આપણે એમને આપી શકશું, પણ આપણી જરૂરિયાત વખતે આપણને આપનાર કોઈ બીજું હશે, એમને પણ ખ્યાલ હોવો જોઈએ કે આ દવાઓ ક્યાં રાખેલી છે. આ દવાની કીટમાં રહેલી દરેક દવાની એક્સપાયરી ડેટ મોટા અક્ષરે લખેલી હોવી જોઈએ અને એક્સપાયરી ડેટનો ટાઈમ આવે ત્યાં સુધીમાં જો એનો ઉપયોગ ન થાય તો એને ફેંકીને નવી કીટ લઈ લેવી જોઈએ. આ કીટ લગભગ કેટલા ખર્ચામાં બની શકતી હોય છે? લગભગ 40 થી 50 રૂપિયાના ખર્ચમાં આ દરેક દવાઓની એક કોમ્બિનેશન અને કીટ આપણે રાખી શકીએ છીએ આપણી સાથે. અને આપણે જણાવેલી દરેક જગ્યાએ જો આ કીટ મૂકી રાખવામાં આવે, એ દવા બાબતે દરેક વ્યક્તિને ઇન્ફોર્મ કરી રાખવામાં આવે અને એટેકની તકલીફ જેવા લક્ષણો હોય એ વખતે તાત્કાલિક ધોરણે એ કીટની દરેક દવાઓને તાત્કાલિક પાણી સાથે ગળી દેવામાં આવે તો એટેકની સારવારમાં આપણે સારું રિઝલ્ટ લઈ શકીએ છીએ. આ કીટ કોને હેલ્પફુલ થઈ શકે છે? ખાસ કરીને જે લોકોમાં હાર્ટ એટેક આવવા માટેના રિસ્ક ફેક્ટર વધારે માત્રામાં હોય, જેમ કે ડાયાબિટીસ હોવું, હાઈ બ્લડ પ્રેશર, હાઇપરટેન્શન હોવું, કોલેસ્ટ્રોલ વધારે હોવાની બીમારી હોવી, વધારે પડતું વજન, ઓબેસિટી કે મેદસ્વીતા હોવી, સ્મોકિંગ, ડ્રિંકિંગ, આલ્કોહોલ, તમાકુ આ બધા આદતો, વ્યસનો હોવા, તેમજ વારસાગત રીતે જો પેરેન્ટ્સને હાર્ટ એટેકની તકલીફ ઓછી ઉંમરે થઈ હોય તો વારસાગત આનુવંશિક રીતે હાર્ટ એટેકને લગતા જીન્સ વ્યક્તિમાં આવવા, આ બધા રિસ્ક ફેક્ટર હોય એ વ્યક્તિને એટેકની તકલીફ થવાના ચાન્સ વધારે હોય છે, તો એમને ખાસ આ કીટ ઉપયોગી થઈ શકે છે. આ ઉપરાંત જે વ્યક્તિ દૂરના ગામડા વિસ્તારમાં કે હોસ્પિટલ ફેસિલિટીથી ઘણા બધા દૂર રહે છે, જેમને હોસ્પિટલ પહોંચતા વધારે સમય લાગે, એ વ્યક્તિઓને ખાસ ગામડાના ઇલાકામાં આ કીટ એમની સાથે રાખવી ફાયદાકારક થઈ શકે છે, જેથી એમને એટેકની તકલીફમાં હોસ્પિટલ સુધી પહોંચવાનો 30, 40 કે 50 મિનિટ કે 1 કલાકનો સમય એ ટ્રીટમેન્ટ વિલંબમાં ન ફેરવાય અને ટ્રીટમેન્ટ તાત્કાલિક ધોરણે ચાલુ થઈ જાય. એક મહત્વની વાત, આ દવાઓ કોણે ન લેવી જોઈએ? જેમના શરીરમાં છેલ્લા 3 અઠવાડિયામાં કોઈ મેજર સર્જરી થઈ હોય અને ક્યાંયથી બ્લીડિંગ થવાનું કે લોહી નીકળવાનું ચાલુ હોય, એમણે આ દવા ડોક્ટરના દેખરેખ વગર નહીં લેવી જોઈએ, નહીં તો બ્લીડિંગ વધવાનો ભય રહે છે. તો આ કીટ બાબતે આપને તમામ ડિટેલ્સની જાણકારી હોવી એ આપના તેમજ આપના ફેમિલી ફ્રેન્ડ્સના ફાયદામાં છે. એ બાબતે આપે સૌ જાણકારી રાખવી જોઈએ અને કોઈ પણ અન્ય પ્રશ્નો હોય તો અમને લખીને મોકલાવો, મારી સાથે જોડાવો. થેન્ક યુ.